જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. મિત્રો, જેટલા પણ વિડીયો બન્યા છે તેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે, જેમાં 7000 પ્લસ એમસીક્યુ છે, જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો તેના માટે મિત્રો અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં તમને મળી જશે, જેમાં તમે જોડાઈ જજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું એક જ લક્ષ્ય હેલ્પર અબ કી બાર હેલ્પર પાર નોન ટેકનિકલ જે આઈએમપી પ્રશ્નો છે તેની ચર્ચા કરીશું. એના પહેલાં વાત કરી દઈએ કે મિત્રો, ટૂંક સમયમાં તમારી પરીક્ષા પણ આવી જશે, તમને ખબર પણ નહીં પડે અને તમારી એક્ઝામ આવી જશે. તો મિત્રો, અંદાજિત 2-3 મહિનાની અંદર તમારી પરીક્ષા પણ આવી જશે અને એના પહેલાં પણ આવી જાય એનું કોઈ નક્કી ના કહેવાય. જીએસઆરટીસીવાળા જે રીતે આયોજન કરે, વહેલું પણ કરે અને મોડું પણ, એ એમના ઉપર આધાર છે. તો એના પહેલાં આપણે જે સમય મળ્યો છે તેનો સદુપયોગ કરી સારા એવા માર્ક્સ લાવી અને પોતાનું સિલેક્શન એક સીટ નક્કી કરી લઈએ. મિત્રો, એક ભાઈનો હમણાં મેસેજ આવ્યો હતો કે સર, ગઈ વખતે એક્ઝામમાં મેં આપી હતી એક્ઝામ, પરંતુ એમાં 1 માર્ક્સ માટે રહી ગયો. એ વખતે એમણે વાત કરેલી કે એટલી તૈયારી પણ નહોતી કરી. હવે વિચાર કરો મિત્રો, 1 માર્ક્સ માટે જો એમણે સારી એવી તૈયારી કરી હોત તો હાલ એ ભાઈ હેલ્પરમાં નોકરી કરતા હોત. તો આપણે પણ નક્કી કરી લઈએ, જે પણ ટાઈમ મળ્યો છે, જે પણ સમય મળ્યો છે એનો સદુપયોગ કરી અને સારી એવી મહેનત કરી 40 પ્લસ, કેમ કે 40 માર્ક્સ તો તમારે ફરજિયાત લાવવાના જ રહેશે. તમારું ગમે એટલું આઈટીઆઈ પ્લસ એપ્રેન્ટિસનું મેરિટ ગમે એટલું હશે તો પણ તમારે ફરજિયાત 40 પ્લસ તમે માર્ક્સ લાવશો તો જ તમારું સિલેક્શન થશે. કહેવાનો મતલબ કે જે લેખિત પરીક્ષામાં સરકારે નક્કી કરેલું છે, જીએસઆરટીસીએ, કે ભાઈ તમારે 40 માર્ક્સ તો ફરજિયાત લાવવાના જ રહેશે પાસિંગ માટે. એટલે એ પ્રમાણે આપણે મહેનત કરવાની છે. પછી ભલે તમે 70 માર્ક્સ લાવો, 100માંથી 80 માર્ક્સ લાવો, પરંતુ તમારું ટાર્ગેટ એક જ હોવું જોઈએ 40 પ્લસ. કોઈ પણ ભોગે ઘણા મિત્રો ગઈ વખતે 0.5 માટે રહી ગયા છે અથવા તો 1 માટે રહી ગયા છે, તો એ લોકોને પસ્તાવો થાય છે કે થોડી મહેનત કરી હોત તો સારું. તો તમને મિત્રો સમય મળ્યો છે તો સમયનો સદુપયોગ કરી અને તમે પણ તમારી એક સીટ ફાઇનલ કરી દો. જેટલી મહેનત કરશો એટલો તમને ફાયદો છે. જેટલું વાંચ્યું છે આજ સુધી તેનું રિવિઝન કરતા રહો. સતત રિવિઝન કરશો એટલો તમને ફાયદો થશે. અથવા તો કોઈ નોટ્સ બનાવો, જે આઈએમપી પ્રશ્નો છે તેનું સતત રિવિઝન કરો, જેથી તમને ફાયદો થશે. આપણે અગાઉના વિડીયોમાં જણાવેલું છે કે કયા કયા ટૉપિક પહેલાં કરવા, જેનું માર્કિંગ વધારે છે એ ટૉપિક વધારે કરવા, જેથી કરીને તમને ઘણો ફાયદો થશે. મિત્રો, જે ઓટોમોબાઈલના છે, પછી ગુજરાતનો વારસો છે, જે ગુજરાતની ભૂગોળ છે, ગુજરાતનો ઇતિહાસ છે, એવા ટૉપિક, પછી કોમ્પ્યુટર છે, તો એવા ટૉપિક પહેલાં કરો જે તમને આવડે પણ છે. તો તેથી તમને ઘણો ફાયદો થશે. મિત્રો, એક જ ધ્યેય રાખો કે હેલ્પર આ વખતે પાસ કરવી છે. જો થોડા માટે રહી જશો તો તમને પસ્તાવો થશે કે થોડી મહેનત કરી હોત તો સારું. ઘણા મિત્રો જે 39 માર્ક્સ આવેલા છે ગઈ એક્ઝામમાં, તો એ ભાઈઓ હજી પસ્તાવો કરે છે કે થોડી મહેનત વધારે કરી હોત તો હાલ સિલેક્શન થઈ ગયું હોત. તો એ પસ્તાવો ન થાય એ માટે મિત્રો તમે પણ હજી તમારા પાસે સમય છે. હજી તમે તમારો જે છે હજી તમે ચેન્જ કરી શકો છો તમારું ભવિષ્ય. તો તમારા હાથમાં છે, જેટલી મહેનત કરશો એટલો તમને ફાયદો થશે. તો મિત્રો, ખાસ તમને એટલા માટે કહેવામાં આવે છે કે ઘણા મિત્રોને 40 માર્ક્સ પણ નથી આવતા. તો એ પ્રમાણે વધુ મહેનત કરો અને તમારો ટાર્ગેટ સિદ્ધ કરી જાઓ, જેથી કરીને પછી પાછલા ભવિષ્યમાં તમારે ચિંતા ન રહે. જેમને પાસે સારો બિઝનેસ છે એમને કોઈ ટેન્શન નથી, પરંતુ જે નોકરીની શોધમાં છે, જે માણસની પાસે બીજો કોઈ ઓપ્શન નથી, તો એમના માટે આ બેસ્ટ ઓપ્શન છે. હેલ્પર બની અને પછી તમારું પ્રમોશન પણ થતું રહેશે. એ પ્રમાણે ને સારી એવી સરકારી નોકરી પણ છે, જેથી કરીને તમારું ભવિષ્ય સેફ બની શકે. તો મિત્રો, એક જ તમારી જોડે આશા છે, સારા મહેનત કરી, સારી એવી પરફોર્મન્સ બતાવી અને તમારી એક સીટ ફાઇનલ કરી દો. તો ચાલો મિત્રો, હવે નોન ટેકનિકલ એમસીક્યુ વિશે ચર્ચા કરીએ.
જે નોન ટેકનિકલ જે આઈએમપી પ્રશ્નો છે તો તેના વિશે ચર્ચા કરીશું. ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? અમદાવાદ, દાહોદ, હૈદરાબાદ, દિલ્હી? તો તેનો સાચો જવાબ છે દાહોદમાં. નેક્સ્ટ, અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, શેઠ અઠીસિંહ અને શેઠ પ્રેમાબાઈ સિવિલ હોસ્પિટલ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. નેક્સ્ટ, ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? તો તેનો સાચો જવાબ છે દાહોદમાં. નેક્સ્ટ, નીચે પૈકીનું કયું પક્ષી ગુજરાતનું રાજ્ય પક્ષી છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ સુરખાબ. નેક્સ્ટ, કોમ્પ્યુટર સ્ક્રીનના રિઝોલ્યુશન શેમાં મપાય છે? તો તેનો સાચો જવાબ છે ડીપીઆઈ. ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ, યુએસબીનું પૂરું નામ શું છે? યુએસબીનું પૂરું નામ શું છે? તો તેનો સાચો જવાબ છે યુનિવર્સલ સિરિયલ બસ. વારે વારે આ પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો. નેક્સ્ટ, પ્રિન્ટરની સ્પીડ શેમાં માપવામાં આવે છે? ડોટ પર મિનિટ, સેક્શન પર મિનિટ, પેજ પર મિનિટ, સેક્શન પર સેકન્ડ? તો તેનો સાચો જવાબ છે પેજ પર મિનિટ. નેક્સ્ટ, બુટિંગ એટલે શું? તો બુટિંગ એટલે ઓપરેટિંગ સિસ્ટમને લોડ કરવી, એને બુટિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઓપરેટિંગ સિસ્ટમને લોડ કરવી. ઓપ્શન સી સાચો જવાબ છે. નેક્સ્ટ, 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી? તો તેનો સાચો જવાબ છે કોચરબ આશ્રમ. ઓપ્શન બી સાચો જવાબ છે. નેક્સ્ટ, ગુજરાતના કયા મુખ્યમંત્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી બળવંતરાય મહેતા. નેક્સ્ટ, સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા? તો તેનો સાચો જવાબ છે અમદાવાદ. નેક્સ્ટ, ગુજરાતના વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો તેનો સાચો જવાબ છે કલ્યાણજી મહેતા. ઓપ્શન બી સાચો જવાબ છે. નેક્સ્ટ, ગુજરાતનો સૌથી પરાક્રમી સુલતાન કોણ હતો? તો તેનો સાચો જવાબ છે મહમૂદ બેગડો. ઓપ્શન બી સાચો જવાબ છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું એક ઇનપુટ ડિવાઇસ નથી? તો પ્રિન્ટર, કીબોર્ડ, સ્કેનર, માઉસ એ જે ઇનપુટ ડિવાઇસ છે, જ્યારે પ્રિન્ટર એ આઉટપુટ ડિવાઇસ છે. નેક્સ્ટ, MICRનું પૂરું નામ શું છે? તો તેનો સાચો જવાબ છે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકોગ્નાઇઝેશન. ઓપ્શન સી સાચો જવાબ છે. નેક્સ્ટ, GUIનું પૂરું નામ શું છે? તો તેનો સાચો જવાબ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ઓપ્શન સી સાચો જવાબ છે. નેક્સ્ટ, સૌ પ્રથમ ગુજરાતમાં અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કયા મંદિરેથી થઈ હતી? તો તેનો સાચો જવાબ છે જગન્નાથ મંદિર. નેક્સ્ટ, DBMSનું પૂરું નામ શું છે? તો તેનો સાચો જવાબ છે ડેટા બેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ઓપ્શન બી સાચો જવાબ છે. નેક્સ્ટ, ગુજરાતના વડનગરની પ્રખ્યાત સંગીત બેલડી કોણ? તો તેનો સાચો જવાબ છે તાનારીરી. તો મિત્રો, આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા નોન ટેકનિકલ, તેની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.